શું તમારું મન અશાંત છે? તમે નેગેટિવ વિચારો છો? તમે બીજા વિશે ખરાબ વિચારો છો? એવું આપણે વિચારવું નથી, પણ સતત મનમાં એવા વિચારો આવ્યા કરે છે. જો તમે આનું સોલ્યુશન શોધતા હો તો હું તમને એનો એક સરળ ઉપાય આપી શકું, જે મેં મારી લાઈફમાં અપ્લાય કરેલો છે. એ એટલે કે નામ જપ. નામ જપ તમારી લાઈફને કઈ રીતે બદલાવી શકે? અને પહેલા તો તમને પ્રશ્ન થતો હશે કે આ નામ જપ શું છે? નામ જપ એટલે કે તમને જે પ્રિય ભગવાન, દેવી દેવતા કે એ હોય એનું નામ તમારે સતત વારંવાર સ્મરણ કરવું, એ એટલે નામ જપ. આનાથી તમારું મન એકદમ શાંત રહે છે. તમે બીજાના વિશે ખરાબ વિચારવાનું ટાળી શકો છો. તમને એકદમ શાંતિનો અનુભવ થાય છે અને એક પોઝિટિવિટી તમારા અંદર એક્ટિવ થાય છે, જેનાથી તમે તમારું જ વિચારો છો, ખોટું વિચારવાનું બંધ કરી દો છો. એટલે નામ જપ જસ્ટ તમે જ્યારે ફ્રી તમારો ટાઈમ હોય, તમે દિવસમાં 2-3 મિનિટ તો કામની વચ્ચે તમે કાઢી જ શકો છો. આઈ થિંક એટલું આપણે તો દિલથી કે એકદમ માઇન્ડ ત્યાં રાખીને આપણે કામ નથી કરતા. તો મારું તો એ મંતવ્ય છે કે બસ આપણે જે દિવસ દરમિયાન જે કામ કરી રહ્યા છે એની વચ્ચે 2 મિનિટ 5 મિનિટ થોડીક સેકન્ડ બસ તમે નામ જપ કરશો ને તો તમારું માઇન્ડ એકદમ શાંત રહેશે. એ હું તમને ગેરંટી આપું છું. આ મેં મારી લાઈફમાં અપ્લાય કરેલું છે, એટલે હું તમને સજેસ્ટ કરી શકું. અને આનાથી મને ખૂબ મારું મન શાંત રહે છે. એટલે હું દિવસો આગળ જતા જાય વધારે નામ જપ કરવાની ટ્રાય કરી રહી છું. જો તમને પણ લાગે કે હા નામ જપ ટ્રાય કરવા જેવું છે તો પ્લીઝ નામ જપ ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે આગળ તમને મારા કયા ટોપિક પર વિડીયો જોઈએ છે, જેનાથી મને ખબર પડે કે મારી ઓડિયન્સને આ વિશે સાંભળવું વધારે ગમે છે. થેન્ક યુ રાધે.